અલા કોબરા સગાઈ મમ્મી આપતી યાર મમ્મી ખબર નહીં યાર જે હોય એ ચંદન એ ગાઈસ એકલા ગલકાની સબ્જી બનાવીને મકાઈના રોટલા બનાવવાના છે તો સિસ્ટર બનાવી જશે મકાઈના રોટલા અને હું બનાવીશ આપણે ગલકાની સબ્જી બરાબર મીઠું છે કડવું એ તો આપણે ખાઈશું ને ત્યારે જ ખબર પડશે સિસ્ટર કેટલું રિસ્ક લેશે જોજો તમે એ નખે કરે ને નખે કરે ને ઓ માય ગોડ ગાઈઝ જો તમે કેસ કરી લીધું છે નમસ્કાર વાલા હું રાખું બ્લોગર બિલોડ અરવલ્લી ગુજરાતનો આદિવાસી સ્વાગત છે તમારી નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે મોટો કવાડો લઈને ગલકા વેણવા માટે તો સિસ્ટરને ખુરશી પકડી લીધી છે ને આપણે કવાડો બરાબર તો એકચ્યુઅલીમાં વાત એવી છે ગાઈઝ કે અમારે કાલે છે ને સત્સંગ છે દર વર્ષે અમારે સત્સંગ હોય છે બરાબર 11નું તો અત્યારે અમારે લાકડા પણ ફાડવાના છે ને શાક બનાવવાનું હતું બરાબર તો શાક બનાવવા માટે અમને પ્લાનિંગ કર્યો કે કંઈક શું બનાવીએ શાક બરાબર તો બધાને આવું જોઈએ શાક બનાવવાની વાત આવે તો શું બનાવીએ આ વધારે ક્વેશ્ચન આવે આ માસ્ક તકલીફ તો આ ક્વેશ્ચન વધારે આવે એટલા માટે અમને પ્લાનિંગ કરી દીધો કે કેમ નહીં આપણે ગલકા બનાવી દઈએ બરાબર તો ઘણા લોકોને ગલકા મળતા પણ નથી એવું પણ બને છે અમારે વાડીમાં ગલકા છે એટલે કોઈ ખાઈ નહીં શકતું એવું છે ગાઈઝ તો ચલો ગાઈઝ આપણે છે ને આજે ગલકાની સબ્જી બનાવવાની છે એકલા ગલકાની સબ્જી બનાવીને મકાઈના રોટલા બનાવવાના છે તો સિસ્ટર બનાવી જશે મકાઈના રોટલા અને હું બનાવીશ આપણે ગલકાની સબ્જી બરાબર તો મજા આવે ગાઈ છે તમને ખાધા છે કે નહીં ખાધા ગલકાની સબ્જી અને મકાઈના રોટલા મજા આવે બાકી તો તમે કન્ટિન્યુ જોતા રહેજો લાકડા પણ ફાડવાના છે કાલે અમારે સત્સંગ છે એટલા માટે બહુ મોટો પ્રોગ્રામ છે હિન્દીમાં કહીએ તો ભંડારો છે તો ચલો ગાઈઝ હવે આપણે ગલકા તોડવાની સ્ટાર્ટ કરીએ અને વ્લોગ તમે લાસ્ટ સુધી જરૂર જોજો અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો બરાબર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે તો ચલો ગાઈઝ વિડીયોને જલ્દીથી કન્ટિન્યુ કરી લેટ સી આ અનુરીએ અમારા સિસ્ટરને હાફ મળ્યો હતો ને એ અનુરી છે બરાબર તો એ જ અનુરીએ આવીને અટકશે સિસ્ટર એટલે જોઈએ આપણે નહીં ને પાછો એ મળી વારવારમાં સિસ્ટરને તેઓ દર્શન થઈ ગયા કયો થયો તો કયો દર્શન થયો તો જો ગાઈઝ કાળા કૂટ હતા એ તો ના મહારાજ હતા એ તો બહુ મોટા તો ગાઈઝ આપણે જોઈ શકો છો તમે અહીંયા ગલકા શું તો આ ગલકા થોડા મોટા થવા દો ને યાર આ અનુરી છે અમારા હાફ અહીંયા રહેતો હતો ને ચલો ગાઈઝ એક ગલકો આપણે તોડી દીધું છે ને હવે બીજું આપણે તોડવાનું છે બરાબર તો ચપ્પુ લઈને આવી ગઈ છે સિસ્ટર સેફટી સાથે સાપ મળે તો જરૂર હું તમને બતાવીશ ચાલો ગાઈ બીજું આપણે ગલકું તૈયાર થઈ ગયું મીઠું છે કડવું એ તો આપણે ખાઈશું ને ત્યારે જ ખબર પડશે તો ગાઈ જુઓ તમે હવે આગળ આપણે જવાનું છે તો ગાઈ હવે છે ને અમારા ગલકાનું બિયારણ અલગ અલગ છે બરાબર હવે ગલકું આવશે ને એકદમ બ્લેક આવશે જો ગાઈ આવી ટાઈપ પણ છે જે બ્લેક કલરનું દેખાય છે આ મીઠું છે કડવું ખબર નહીં ગાઈ જો ગાઈ આમાં અલગ અલગ પ્રકારના બિયારણ છે ઢોલમાં નાખવાનું છે આપણે તો આ લોબુ બિયારણ છે એક પ્રકારનું વ્હાઈટ ટાઈપ છે અને આ બ્લેક ટાઈપ છે જુઓ તમે બાકી મીઠા છે બધા જ મીઠા છે ગાઈ લે કાપી દે હેડ જલ્દી ફટાફટ વાહ ગાઈસ જો ગાઈસ કાળા કાળા ગલકા રોડમાંથી જોવું કે હા ઓહો ગલકા હે બાબા અલા જોવું કેવાય અલા જોએ ગલકું છે ગાઈસ જો તમે બાબાને નહીં ખબર હવે સો ગાઈસ જો તમે ડોલમાં આપણે નાખવાનું ચાલુ કરી દીધું છે અને અડધી ડોલ તો ભરાઈ જ ગઈ છે ગાઈસ તો પણ આપણે છે ને મકાઈના રોટલા બનાવવાના છે એટલે થોડા ઘણા જોઈશે હજી તો ખેતરમાં જવાનું બાકી છે ગાઈ આ તો અહીંયા આગળની જ વાડીમાં આવ્યા છીએ બરાબર તો ચલો બન્યા રહેજો વિડીયોમાં તમે જો ગાઈ રિસ્ક સાથે આપણે અહીંયા ગલકા તોડવાનું કામ ચાલી રહ્યું છે અમારે બરાબર તો ખુરશીમાં ચડીને અમારે છે ને ગલકા કાપવા પડે છે જો તમે લબડીને મારે કાપવા પડે છે કાપી લે શું ગાઈ છે તમારે પણ ગલકાની સબ્જી ખાવી છે અને ગલકા તમારે લઈ જવા છે તો આવજો તમે લોકેશન તો મને આપેલું છે તમને નહીં ખબર તો ઓકાને સાથે પ્રાથમિક શાળા બાકી તો તમે આવીને મુલાકાત થઈ બી જશે આપણે અને બીજું કંઈ ગલકા પણ તમને એમ હું આપીશ ને આપણે મસ્ત રીતે એક વિડીયો પણ બની જશે જો ગાઈઝ આપણે અડધી ડોલ ભરાઈ ગઈ છે શું ગાઈઝ થાય એવું છે ને અમારે ગલકા બધા કડા થવા લાગ્યા છે હવે જેમ જેમ મોટા થાય એમ બધા કડા જ થઈ જાય છે ગાઈઝ અને ખાવાનું થાય એવું છે ને કે બનાવીએ છીએ પણ કેટલું અમુક અંદર જે વાડીમાં રહી જાય ને તો કડા જ થઈ જાય ગાઈઝ એમાં કૂસા થઈ જાય કૂસા આવી જાય એટલે કડા થઈ જાય બરાબર તો જુઓ તમે આ જાંબુની ઉપર પણ અમારે અહીંયા ગલકા લાગેલા છે બરાબર વેલો ઉપર ચડાવે છે પપ્પાને હરેક વખત જાંબુની ઉપર જ ચડાવે પપ્પા બરાબર તો ચલો આપણે જાંબુ ઉપર પણ ચડવું પડશે બધા જ ગલકા ઉતારવા માટે ફાઇનલી ગાઈઝ અત્યારે સિસ્ટર અહીંયા લહોણી લઈને આવી ગઈ છે તમારે હું કે આને લહોણીને બરાબર ઘણા લોકો સીડી પણ કહે ને અમારે તો લહોણી બોલે તો લહોણી એટલે અમારે છે ને આ દેશી લહોણી કહેવાય જેને આપણે હવે વોહડી કહેવાય અને વોહડીમાંથી અમારે લહોણી બનાવે બરાબર હું તારને બોલાવે ને મસ્ત કાપીને એને લહોણી બનાવે આ તો ગાઈ જે સિસ્ટરને લપસણી કહેવાય જો ગાઈ છે તો સિસ્ટર ઉપર ચડી ગયા છે ગાઈ જે તમને બીક લાગે આ જાંબુની ઉપર ચડતા જો તમે કોઈ બીક નહીં એમને તો ખબર નહીં યાર સાપા
જો દાઈ છે સાપા બીક નહીં એમને તો હું કરું. ફાઇનલી ગાઈ છે અત્યારે સિસ્ટર ચડી ગયા છે જો તમે જાંબુની ઉપર. સો ગાઈ સિસ્ટર જો તમે જાંબુની ઉપર ચડી ગઈ છે ને ઘણું બધું ઉપર કેવાય યાર. તો છોકરીઓ ઉપર ચડે ને તો બીક લાગે ઘણા લોકો. નાખ તમ તારે નાખ તમ તારે દડીનું ફાટી જાય સુરી. જો ગાઈસ પડી ગયું પણ કંઈ થયું નહીં. એનો મતલબ એ છે કે આ કડું થઈ ગયું છે. એમ અંદર છે ને કૂસા થઈ ગયા છે. આ છે ને એવી રીતે બી યુઝ કરાય કે જે વાહનને ધોવા માટે કૂસો આવે છે ને એ આમાંથી જ નીકળો. હા નાખો. ઓ માય ગોડ ગાઈસ જો તમે કેસ કરી લીધું છે પણ કંઈ નહીં. આ તો કૂળું નથી યાર. ગાઈસ જો બાબીને જોઈએ હોયથી મંગશે યાર. ધેમાં અમે તો છૂટીએ ને તો એ સારું. તો ભાઈ જે કરવું હું પછી જો તમે આપણે છૂટીએ ને તો આ જોઈ જાય કોઈક લોકો. જો તમે ઓયથી બતાવું હું ઝૂમ કરીને. પેલો ઘરે રહીને બોલો છું કે મને 2-3 મોકલજો કે. ગાઈઝ કુસા થઈ ગયા છે એ જ મોકલવો છે મારે. તો સિસ્ટર આ જાંબુ ઉપર ચડી ગયા છે. જોઈન લી પડી જાય. શું ગાઈઝ મને પણ મન થઈ ગયું જાંબુ ઉપર ચડી જેવું ને સિસ્ટરને થોડી મદદ કરી દઈએ. કેમ કે ગાઈઝ ઉપર છે ને ગલકશું પણ એવી જગ્યાએ છે ને સિસ્ટર જઈ જ ના શકે. એને તો ફાટે છે ગાઈઝ બહુ ફાટે ગાઈઝ. જુઓ તમે તો ગાઈઝ સિસ્ટર જોડે આવી ગયું શું ને આ જુઓ તમે એક ગલકું છૂટ્યું. કડું છે ઉડું એ તો દેખાય સુધી. જો ગાઈ યાર મોટા થઈ ગયા છે ને તો એમાં મને તો એવું લાગે લે ભાગી નાખજે. ભાગી જોઈએ આપણે હો ગાઈ છે. આ છે ને કુળું શું કરે છે સિસ્ટર તો ભાગ નાખે. થડી ભાગ હશે ગાઈ છે. થડી ઊભી રહી છે જો ગાઈ છે. અમારી ભાષામાં થડી ઊભી રહી. જો બિયારણ થઈ ગયું છે ને ગાઈ. ઓ માય ગોડ ગાઈ જો તો મેં 2 ટુકડા કર્યા ને તો એમ હશે ને બિયારણ થઈ ગયું છે. જો આવું થાય ગાઈ છે. કુળા હોય પણ આનું શાક કેવું બને તમે જ કહો. સણી ખાવી પડે પછી ગાઈ. સિસ્ટર કેટલું રિસ્ક લેશે જોજો તમે. એ નખે કરે ને રખે કરે ને. જો ગાઈ છે હવે આ પાતળે ડાળે જવું છે. આ જુઓ આ ઓ અહીંયા છે ને ગલકા છે. હું તમને બતાવું ઝૂમ કરી દીધું છે. આ જુઓ અહીંયા દેખાય ગલકા. આ જુઓ આ ગલકા છે અહીંયા બરાબર. તો ત્યાં જવું છે સિસ્ટરને. આટલેથી જવાનું છે ત્યાં. હવે આ પાતળે ડાળે શું કરીને જવું. તો ગાઈઝ જો તમે અરે યાર મને તો પાદરિયા ચોટ્યા ગાઈઝ શું કરવું. પાદરિયા કેડે છે હોય તો અત્યારે અમારે ગલકા તોડી લીધા છે પણ રિસ્ક વાળી જગ્યાએ અમે જઈ જ ના શક્યા એટલે હવે નીચે ઉતરી જઈએ અને બીજી જગ્યાએ જવાનું છે. મેં આ ફૂલ દેખાય છે જો તમે આ ફૂલ દેખાય છે ને મેં જવાનું છે અમારે હાગડા ઉપર ચડવાનું છે. એટલે આ લહોણી લઈને જવાનું છે અમારે બરાબર. તો ચલો ગાઈઝ. તો ગાઈઝ આપણે બીજી જગ્યાએ નીકળી જાય છીએ. હવે સીધું જવાનું છે અમારે પેલા હાગડા ઉપર ચડવા માટે. તો ગાઈઝ આ ડોલવાળા બધા જ આપણે એ નોમીન જઈએ કેમ કે થોડું દૂર જવાનું છે ને એટલા માટે. તો ચલો ગાઈઝ આપણે અહીંયા રેડી દઈશું. તો ગાઈઝ આ નોમી દીધા છું. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જવાનું છે હાગડા ઉપર ચડવા માટે. લહોણી લઈને નીકળી ગયા છીએ બરાબર. તમારે શું બોલે સીડી બરાબર. સીડી લઈને નીકળી ગયા છીએ અમે. આ હાગડે આવી ગયા છીએ ફાઇનલ બરાબર. તો આ હાગડા ઉપર આપણે ચડવાનું છે. રિસ્કવાળી વાત છે એ પણ. સો ગાઈઝ જો તમે સિસ્ટર હવે સીડી લઈને આવી ગયા છો અને જો આ છે અમારા હાગડો. એને શાક બોલતા હશો તમે. આ હાગડા ઉપર આપણે ચડવાનું છે. લહોણી મસ્ત ગોઠવવાની છે બરાબર. ફૂલ પણ એટલા મસ્ત ઉગડી ગયા છે ગાઈઝ. ઘણા બધા ફૂલ બગડે છે અમારે યાર શું કરવું કહો. એટલે ગાઈઝ અમારે લહોણી મસ્ત મોડી દીધી છે. તો ગાઈઝ જો તમે મસ્ત ગલગોટાના ફૂલ છે એક બાજુ. કેટલા મસ્ત સ્મેલ આવે છે. મસ્ત ગલગોટા કરું છું પણ શું કરીએ કહો. ગલગોટા શું એટલે પોમળવાન થાય ગાઈઝ. મસ્ત સ્મેલ મારે છે ગાઈઝ. સિસ્ટર ચડો છો ગાઈઝ. હવે જુઓ તમે રિસ્કવાળી વાત છે અને ગલકા તોડી રહ્યા છે એ મને લાગે કડું થઈ ગયું છે. મારી હેડો ગાઈઝ જુઓ તમે એક કાપ્યું અને બીજું કાપવાનું છે. પેલું રહ્યું ઉપર છે. હાવ તેમાં કાપી લો. હા ગાઈઝ જુઓ તમે કડું હે કુળું હે. જુઓ ગાઈઝ બધા બિયારણ છે ને અલગ અલગ છે. આ જુઓ એક લાંબા પ્રકારનું બિયારણ છે પણ એ છે ને બ્લેક પ્રકારનું બિયારણ છે. જુઓ તમે. અને ઘરે હતું ને એક કાળું જ બિયારણ હતું પણ એ નાના હતા. જો ઓ જો ગાઈઝ જો તમે જો બસ દીકુ हो ना वो तो अलग है जुड़ी वे है एकान्नो है है नहीं बापा वेला मेहंदी की जोरे जो सुरी ए एमनो
જો ગાઈ છે ફરી એકવાર બોલું છું કે પપ્પાને અહીંયા વાડી કરી છે, વાડીમાં હું આવ્યું છે અમને કમ્પ્લીટ ખબર નહીં બરાબર. હવે ઉગવા લાગ્યું છે પણ હજી કંઈ ખબર પડતી નથી. નાનું 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 ઉગ્યું છે બરાબર. જ્યારે ઉગશે અને જોઈશું અમે કે હા આ છે ત્યારે હું તમને જરૂર વિડીયોમાં બતાવીશ બરાબર. અને સિસ્ટર હવે એડામાં જઈ રહ્યા છે. ત્યાં છે ને મસ્ત જમફળ લાગેલા છે તો આપણે ચલો ગાઈ છે હવે જમફળ પણ ખાવા પડશે ગાઈ છે. તો ચલો જો ગાઈ છે મસ્ત જમફળ લાગે હો. પાછા આ જમફળ કેવું છે ગાઈ ખબર છે? પોપટ આવ્યા હતા, પોપટ ખાતા ખાતા ઓય પાડીને જતા રહેતા. જમફળ તો ઉગી ગયું છે ઓટોમેટિકલી. હવે ગાઈ છે એટલે ઓટોમેટિકલી જમફળ પણ ઓટોમેટિકલી છે એટલે આ ખાવાના છે બરાબર. મસ્ત જમફળ છે. ફાઇનલી ગાઈ કંઈક આવા છે અમારે ગોળ ગોળ બિયારણ છે લાવો. પણ અત્યારે શું છે ખબર છે? વરસાદનો ટાઈમ છે ને એટલે કીડા પડી ગયા ગાઈ છે અંદર બરાબર. ફાઇનલી ગાઈ છે એવું મસ્ત લોકેશન છે ને અહીંયા જો તમે અહીંયા રાફડો છે ઓરિજિનલ સાપ અહીંયા રહેશે એવું લાગે. ખતરનાક રાફડો છે હું તમને બતાવું. અમારે અહીંયા ખેતરના હેડ એસ છે ગાઈ છે પણ રાફડો હોવો જોઈએ મારે તો કેવું છે કે અહીંયા રહે ને એટલે રખવાળું રાખો. આપણે ખાલી હાસવીને રહેવાનું બીજું કંઈ નહીં. પણ આ રાફડામાં મને ક્યારેય એવું નથી જોયું કે રાફડો ખોલીએ આપણે અંદર શું હોય. ક્યારેય મને ચેક નહીં કર્યું ગાઈઝ. પણ આ રાફડામાં રહેતા તો હસાય જ હો મહારાજ પાક્કું. તો ગાઈઝ અત્યારે છે ને આપણે જમફળ લેવા આવ્યા હતા અહીંયા પણ રાફડો જોઈ ગયા ને એટલે મને થોડુંક એમ બીક લાગી ગયું. જબરો રાફડો જોઈ જોઈને અમારા છે ને અહીંયા જમફળ બધા તોડે છે સિસ્ટર બરાબર. તો મળ્યા લી ક્યો છું મળ્યા બતાવજે પાછી. જો ગાઈઝ હવે સિસ્ટર ઊંચા નહીં ને એટલા માટે પછી એને લાકડે કરીને ખેંચવાનું ટ્રાય કરે છે. હવે બોલે એ પાછું આપણે લોબા છીએ ને તે આપણે સૂટીને હાલીએ ને એ પાછું હો ભળવાનું લોબું થવું નહીં ને પાછું એ હો ભળવાનું કે અમે લોબા થઈ ગયા એટલે આમ ને તેમ ને સૂટીએ લીધું ગાઈઝ. જો તમે હવે આને કહેવાય ઘમંડ. આપણે યાર એવું કંઈ નથી ગમન પણ આપણે વિડીયો બનાવવાનો મજો આવે ગાઈઝ. જો તમે બોલ્યા ને ભયા કરવાનું ને વિડીયો બનતા રહે ને અપલોડ કરતી રહ્યા ગાઈઝ બરાબર ને. તો તમને વિડીયો સારા લાગે છે કે નહીં લાગતા અમારી લાઇફસ્ટાઈલ વિડીયો બરાબર. તો સારા લાગતા હોય તો જરૂર કોમેન્ટમાં બતાવી દીજો. મને પણ સારું લાગે બરાબર. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ને એ તો જરૂર તમે બતાવજો. બહુ મજો આવે ગાઈ. તો ગાઈ જો અમારે કાલે છે ને સત્સંગ છે બરાબર. તો 11ના અમારે સત્સંગ હોય ને તો સત્સંગના દિવસે અમારે ફરજિયાત આસોપાલવના પાન જોઈએ બરાબર. તો આસોપાલવના પાનની અમે માળા નહીં પણ શું કહેવાય એને તોરણ કરીએ બરાબર. તોરણ કરીએ ને તો આસોપાલવના પાન અમારે જોઈએ એટલે અમારે છે ને આસોપાલવ પહેલાં હતો ઘરની આગળ જ બરાબર. પણ એ મમ્મીને જાતે કરીને કાપી નાખ્યો એવું લાગે નહીં બેટા. તો એ છે ને ઘરની આગળ હતું ને તો બધો કોટ ફાટી ગયો હતો એટલા માટે બધું આસોપાલવ અમને કાઢી જ નાખ્યો બરાબર. તો હવે અમને પ્લાનિંગ કર્યો છે કે થોડું દૂર રોપીએ બરાબર. તો ઘણા બધા આસોપાલવ રોપ્યા પણ છે પપ્પાને. તો જુઓ તમે આ છે અહીંયા. તો તમે જોઈ શકો છો અહીંયા રોપ્યો છે છેક ખેતરના હેડે બરાબર. અને બીજું કે આ બાજુ પણ છે. તો જો ગાઈ હું તમને બતાવું ક્યાં છે આસોપાલવ. હા અહીંયા પણ સગાઈ છે. અહીંયા થોડુંક ખેતરના હેડે નથી પણ વચ્ચે સગાઈ છે થોડુંક આ બાજુ બરાબર. આ બાજુ એટલે કે થોડુંક હેડાની આ બાજુ આ બાજુ એટલે તમને ખબર ના પડે આવવું પડે પછી સેવટના પછી આવવું પડે બરાબર. તો ગાઈ આ બાજુ હો પપ્પાને આ વખતે બધી જ હેડે કાકડી રોપી છે ને તો મસ્ત થઈ છે હો બાકી. તો કાકડી પર તમને હું બતાવું બરાબર. અને અમે કાકડા ખાશું ને તો જરૂર તમને વિડીયોમાં બતાવીને જ ખાવું બરાબર. ગાઈ આ છે કાકડી આપણે અને કાકડી ઉપર કાકડા લાગી ગયા છે અને કાકડી છે કે કાકડો છે મને આમાં કંઈ ખબર પડતી નહીં. તો સિસ્ટર બતાવશે કાકડી છે કાકડો. ઓકે કાકડા શું ગાઈ તમે જોઈ શકો છો કાકડાના કાકડા લાગા છે. પછી જોર કરે એમ બોલ ને પછી ખોમાં એમ અવાજ કાઢો એમ મરી લાવું કે તેમ કરો. એ ગાઈ વાત હાસી ને એક તો ગાઈ ની કઈ હોબળાય ને કઈ નહીં યાર ખોટો વિડીયો બગાડે. તો ગાઈ લાલ ચંદન રોપી છે મને. હું વિજાપુર નોકરી કરતો ને યાર તારી જાત બોલ. તો ગાઈ હું વિજાપુર એપ્રેન્ટિસ કરતો હતો ને ત્યારે મને આ મન છે ને ત્યાં ઘણી બધી ચંદનો રોપી હતી. તો ત્યાંથી અમે 2-3 લાયા હતા પૈસા આપીને કોઈને કહે ઊંધના મંદા. તો ગાઈ જુઓ તમે હવે લાલ ચંદન બતાવું. લાલ ચંદન કેવી હોય જુઓ ગાઈ. હવે છે ને અહીંયા છે ને લીલું રહેશે ને એટલે મસ્ત થોડુંક ઉધળી છે એવું લાગે ગાઈ. આ છે અમારો હરગવો પણ મસ્ત થયો છે ગાઈ. અને જો તમે હરગવાને બતાવજે સિસ્ટર એટલે મોટુડી બતાવજે. જો ગાઈ મોંટુડી કહેવાય હો માટે પાછું ઘરે તો મોંટુડી કહેવાય. શું છે ગાઈ પાછું કંઈક જોઈ જો દર્શન તો બહુ થાય પાછા હા ખબર નહીં યાર કંઈક ખોટું કંઈક કરે છે એવું લાગે. આ બા રાત ને દિવસ બર દર્શન જ થાય છે આમ ગાઈ. અત્યારે છે ને છેલ્લા લગભગ અઠવાડિયા 10 દિવસથી અમારા સિસ્ટરને બહુ દર્શન થાય છે. તો જો ગાઈ છે અત્યારે સવારમાં તો કાળા કૂટ મહારાજ જોઈ ગયા હતા. ઉપરથી પડ્યા હતા ઉપરથી કેવી રીતે મહારાજ પડતા એવું ખબર. આ ખોટું બોલે ખાચું બોલે એ જ નહીં સમજાતું ગાઈ. ઉપરથી જેવી રીતે પડ્યા ને આપણે એવી જ રીતે ઉપરથી પડ્યા કે અલા પણ કેવી રીતે પડ્યા. એક ઉંદર હતો અને ઉંદરની પાછળ
કાળા કાળા મહારાજ પણ પડ્યા એમ કે એટલે પછી હું એ વિચારમાં પડી ગયો આ કેમ ના પડતા હશે પછી એ કે હા તો કયો તને બીક લાગે યાર તો એ નકે કરે પગમાં જોઈ જો તમે 3 જમ્ફર છો પણ આને હાથમાં પકડી પકડીને થકવાયું છો જો ગાઈસ અત્યારે પાછા દર્શન થઈ ગયા સિસ્ટરને દઈ જણે ખબર નહીં યાર સિસ્ટરને અલા કોબરા સગાઈ છે કોબરા સો મમ્મી આપતી મમ્મી જો ગાઈ છે કોબરા ખબર નહીં યાર મારે એ ખબર નહીં ક્યાંથી આવે છે યાર ગાઈ છે જુઓ તમે સિસ્ટરને સવારમાં દર્શન થઈ ગયા આ બીજી વખત દર્શન થયા છે ગાઈ છે સો ગાઈ છે તમે જોઈ શકો છો ખબર નહીં યાર જે હોય એ ચંદન એ ગાઈ છે ગાઈઝ હે ગાઈઝ હું વિડીયો ઉતારું છું પણ ખબર નહીં વિડીયો સેવ થશે કે ના થાય જો ગાઈઝ એ મમ્મી એ જો ચંદન હે તને હાજુ એ મમ્મી શા પલતો એ નહીં ગઈ નહીં પણ ઓરિજિનલ નહેલા વી નહે બીજો હે લાગે હે જો એટલે જોણે જીવડે ખાવા જાય ના લા એમુસ કે હું મોતરે હાવલા એ અહીંયા છે ને અમાર વોડી છે ગાઈ વોડી ઉપર છે ને માળા બનાવેલી છે ને તો માળામાં જીવડે નાના બચ્ચા હોય ને એમને ખાવા માટે જાતો એવું લાગે છે ગાઈ હવારમાં એ વીજ રીતે ઉંદર પડે તો નેસો ને હાથે હાથ પડ્યો તો મહારાજ પણ ગાઈ જો નહીં યાર આ તો દેવડા છે એવું લાગે દેવડા મમ્મી હા ઓરિજિનલ હે મમ્મી असली है अरे आया महाराज आया गाइस अला ना है कोड़ा तो ला तो यार गाइस जो तमे हाँ गाइस नो तो नहीं रे गाइस कई गयो गाइस आ बाजू गया से आ बोहड़ी में तो गाइस जो तमे आ गोती ने है बड़ा બહુ ધ્યાન રાખવા જેવું છે ગાઈસ અત્યારે તો ને ખોરાકી મળતી નથી એવું લાગે છે નાટે વાડે ફરવું પડે છે એમને આપણે કંઈ ના કરાય એમના ખોરાક માટે કરે છે ખોરાક માટે બરાબર તો કરમ કરીએ તો ફળ મળે એવી વાત છે ગાઈસ બરાબર તો જો તમે હવે મહારાજ અહીંયા આ હોડીમાં ઠેકમાં જ એટલું ખબર છે ગાઈસ પણ મન હા અહીંયા આવ્યા ને અહીંયા ઠીકમાં હતા પણ માથે માળો હોય ને તે જાહેર મીઠું વારમાં દેખાય તો જપ એવા ભૂલી જાવ ને પણ ધ્યાન રાખવાનું પોગમાય હા ગાઈસ વાત હાસી ને ત્યારે પછી મમ્મી હવે વાડે હવે છે ને ફરવા લાગી ગયા છે ક્યોક ને ક્યોક જોવા મળશે એમ આ વાડન રહેશે ગાઈ છે અત્યારે અમારા મહારાજ સિસ્ટર ગોતવા મંડી ગયા છે બરાબર અને અહીંયા આ વહોડીની થેકમાં છો ગાઈ છો અહીંયા ગાઈ છો ગાઈ જુઓ તમે હવે આમાં મસ્ત ગલગોટાની વાડીમાં હેડવાનું ચાલુ કરી દીધું છે સિસ્ટરને તો પાડતી પણ પોગમ આવે એ અમારે ફાટતી હશે સિસ્ટરને અને ફૂલ કેવા છે ગાઈ જુઓ તમે બતાવજે ફૂલ ગાઈજને બતાવજે સિસ્ટર બતાવજે ફૂગજે હું ગેલું તોડી લે હવે નહીં તો પાછું આ બગડી જાય ગાઈજ જુઓ તમે વાત હાસી ને હું કેવું તમારે તો ગાઈજ તમારે ફૂલની જરૂર છે તો આવી જાઓ આવતા રહો હું હાસું કહું છું બગડી જા સાપ ફૂલ બગડી જા મારે અહીંયા શું કરવું હવે ભીલોડા લઈને જવું જ છે ગમે તે રીતે માળાનું તૈયાર કરી જ દેવું છે હવે તો બરાબર ગાઈસ એમ ગાઈસ રીલ બનાવી છે ને તો જો તમે હવે મને છે ને અહીંયા શૂટ કરવા માટે બોલાવી દીધા છે ગાઈઝ અત્યારે અમારે છે ને ગલકા બલકા તોડી લીધા છે ને થોડી ઘણી રીલ બનાવવાની હતી સિસ્ટરને એ પણ બની ગઈ છે બરાબર અને બીજું કે પપ્પાને શું વાયું છે ને એ મને અહીંયા પ્રૂફ મળી ગયું છે બરાબર હવે તો જઈને મમ્મીને બતાવીને જ રહી ગાઈ છે બરાબર તો તમે જોતા રહો આ વ્લોગમાં હું તમને બતાવું છું પપ્પાને અહીંયા હું વાયું છે ને અમે ગોતીને થાક્યા હતા અને પપ્પાએ અમને કહેતા હતા બરાબર જે વાયું એ ઉગે એટલે ખબર પડશે આવો શબ્દ આવતો હતો પપ્પાને તો ચાલો ગાઈ હવે હું તમને કોથળી બતાવું બરાબર તો પપ્પાને એક મોટો પથ્થર હતો પથ્થરને સદાબાડીને રાખી દીધી તો ચલો ગાઈ તો મમ્મીને બતાવી દઉં આજે તો મમ્મીને ચાલો ગાઈ છે રિએક્શન કેવું રહેશે આજે તો ગલકા એકલાની સબ્જી બનાવવાની છે ગાઈ અને મમ્મીનું હાલા પણ હું એક જોવાના રોટા આવગી તે અસી બધા શાક નહીં જોઈએ મોળીને ખાવા માટે ગાઈ છે શાક તો એવું જોઈએ ને આપણે એટલે જો તમે આટલા ગલકા આપણે લાયા છીએ બરાબર તો બધા ગલકાની આપણે સબ્જી બનાવવાની છે હું સબ્જી બનાવવાનો છું સિસ્ટરને મકાઈના રોટલા બનાવવાના છે અને તમને મકાઈના રોટલા અને ગલકાની સબ્જી નથી ખાધી તો પછી આવી જાઓ આપણે બધા મળીને ખાઈએ બરાબર ઘણા દોસ્તો એવા પણ મળે છે મને ભિલોડામાં કે જે કહે છે મારે દેશી ખાવું છે દેશી ઘરનું તમારે આવું ખાવશો તો એ મારે પણ ખાવું છે બરાબર તો તમારા હાથે બનાવેલું અમારે ખાવું છે એમ તો મેં તો કહી જ દીધું છે આવી જ જાઓ તમે બરાબર તો બધા હળી મળીને ખાઈએ તો ચલો ગાઈ હવે મમ્મીનો અમારે શરૂઆત થાય છે અહીંયા એક કામ
તે કાલે અમારે સત્સંગ છે ને તો મમ્મી અહીંયા ચૂલો બનાવે છે, દેશી એકદમ દેશી ચૂલો બનાવે છે. તો માટી પલાળી દીધી છે, મસ્ત ગાર તૈયાર કરી દીધી છે બરાબર. અને જો તમે હા દેશી અમારે ચૂલો છે બતાવો. તો ગાઈઝ તમે જોઈ શકો છો, આ છે અમારે દેશી ચૂલો, જે આપણે સોમાહું આવે એટલે બધો તૂટી જ જાય અને અમારે મજૂરી બધી મોથા પડે ગાઈઝ. એવું હરેક વખત થાય છે. પણ હવે મમ્મીને હું કહું છું કે કંઈક ઢાળો એવો કરી દઈએ કે ચૂલાને કંઈ થાય જ નહીં. તો અમને વિચાર્યું કે મોટો સિમેન્ટનો ચૂલો લાવીએ, પણ ના મળ્યો તો ના જ મળ્યો ગાઈઝ. આવો ચૂલો મળ્યો જો ગાઈઝ. તો મમ્મી કહે છે હું તો જાતે જ બનાવી કે અલા પણ માટીનું હરેક વખત તૂટી જાય છે તો પછી મતલબ હું એમ કેવું છે મારા, એટલે ઓરિજિનલ આપણે બનાવી દઈએ એમ. પણ જો તમે હવે પ્લાનિંગ કરી દીધું છે તો આવો કંઈક ચૂલો તૈયાર થઈ ગયો છે. હજી આમાંથી 70% ચૂલો બનાવવાનો બાકી છે ગાઈઝ. જો તમે 1 મિનિટ ફોકસ કરી દઈએ આપણા. હો પણ અલા ગાઈઝ પાસ દર્શન થઈ ગયા. હા ગાઈઝ હા યાર મને લાગ્યા મહાદેવને હવે પરીક્ષા આપવાનું ચાલુ કરી દીધું છે એવું લાગે છે ગાઈઝ. કે આનો મતલબ એ છે કે મહાદેવ અમારી એ પરીક્ષા લેશે કે આ માણસો દયા કરે છે કે નહીં કરતા, કરમ કેવા કરીશું, આ બધા કરમ જોવા માટે કરીશું કે એ સમજણ પડતી નથી. પણ હું આજ સુધી માર્યો નથી, નહીં મારું બરાબર. ચલો તમે તમારા રસ્તે બરાબર, અને અમે અમારા રસ્તે, અને અમે તમારાથી બીએ અને તમે અમારાથી બીઓ, એવું ચાલી રહ્યું છે તો બરાબર. તો ગાઈઝ આપણે કોઈને કંઈ કરવું છે નહીં, એમની ખોરાકી માટે આમ તેમ દોડ્યા કરે છે બરાબર. તો ચલો કંઈ વાંધો નહીં. અને અમારે એ છે ને ચંદનભાઈ છે ને ચંદન ઉપર આવવા માટે કરે છે એ સમજાણ પડતી નથી. કે મમ્મી કદરે હે જીરે જસરાય જો અણ ઓણ વહડ જતણ વહડો ખરા કોની બાજુ બિલકુલ રિસ્ક નહીં લેને કા. 1 મિનિટ હો ગાઈઝ બતાવું હું ઓગળી જો છો 1 મિનિટ મિસાલ ખોટી ખોટે ગાઈઝ ખોટે દઈ જાણે વેરાજો હો 1 મિનિટ ગાઈઝ બતાવું હો ઓગળી કરીને બતાવું. 1 મિનિટ ઝૂમ કરીને બતાવું તમને. સ ગાઈઝ હો સ પણ તમને દેખાય જ નહીં અહીંયા. અમારે ખિસકોલી છે ને તો આ વોડી ઉપર ખિસકોલીને માળો બનાવ્યો છે. ખિસકોલીનો બચ્ચો છે એટલે ખિસકોલી આમ તેમ દોડ્યા જ કરે છે ગાઈઝ. ફાઇનલી મનસો ને આમ તેમ દોડીને આમ ના જઈએ ને તેમ ના જોઈએ કરીને પછી અમન તો રોળીને આ બાજુ લઈ જાય છીએ બરાબર. કે પેલી બાજુ મૂકીને આવ્યા છીએ અમે, જોઈએ પાછા આવે છે કેમ છે મહારાજ બરાબર. અને સિસ્ટર મારા કાલે હું સત્સંગ છે ને એટલે તૈયારીમાં લાગી જાય છે, મસ્ત સફાઈ કામ ચાલુ કરી દીધી સિસ્ટરને બરાબર. અને અમ્મીએ સૂલાનું પકડી લીધું છે તો મસ્ત સૂલો અમારા વેરાયટી બનાવવાનો છે, દેશી સૂલો બરાબર. તો તમે સિસ્ટરનું કામ ચાલુ કરી દીધું છે. તો ગાઈ જે વરસાદ પણ આવી ગયો, જો તમે સણ ચાલુ થઈ ગયું છે. કોઈ વરસાદનું ઠેકાણું જ નથી યાર. શિયાળો છે ને તો કમોસમી વરસાદ ચાલુ જ હોય છે અમારે. ફાઇનલી આપણે આવી ગયા છે લાકડા ફાડવા માટે. તો ચલો આપણે લાકડા ફાડવાનું ચાલુ કરીએ. અને પપ્પા પણ આવી ગયા છે, હવે ભીલોડા ગયા હતા બરાબર. નાખી દઈ અમારે છે ને કાલે સત્સંગ છે, તમને ખબર જ છે. અમારે ભંડારો છે, ખાવાનું પ્રોગ્રામ રાખેલો છે, એટલે અમારે સબુ આવી ગઈ છે. ખા માટે આવી છે, કાલે મળવાનું છે, કાલે અત્યારે નહીં. તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું લાકડા ફાડતો હતો, ગરમી છૂટી ગઈ છે બરાબર. અને આ બધા લાકડા કેમ ફાડવામાં આવે છે કે કાલે અમારે સત્સંગ છે એટલે મસ્ત રીતે ખાવાનો પ્રોગ્રામ રાખેલો છે. અને મસ્ત એમ શીરો બનાવવાનો છે, ઠાળિયા શીરો. તો એના માટે સ્પેશિયલ બ્લોગ રહેવાનો છે બરાબર. તમે લાસ્ટ સુધી જરૂર જોજો કાલનો બ્લોગ બરાબર. સ્પેશિયલ બ્લોગ આવશે આપણે સત્સંગ માટેનો. કાલે આવવાનું છે તું આસોપાલવનો પોણા લેવા જવું પડશે, સબ ઊંઘેર જ જવું પડશે બરાબર. એટલા માટે અને 1 મિનિટ હો પાછો ઓખડો ભાગી જાય. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે કન્ટિન્યુ કરીએ. હવે આપણે વાળ કાપવા જવાનું છે, મસ્ત વાળ હેર કટ કરી આવીએ ઓકાનેર જઈને બરાબર. અતુલભાઈને ત્યાં આપણે આટલા લાકડા ફાડ્યા છે બરાબર. અને પછી વરસાદ આવી ગયો તો એના પહેલાં પણ મને એક મોટો લાકડો ફાડે તો એ લાકડા ફાડેલા અમને લટ જલ્દી કરીને અંદર મૂકી દીધો, કેમ કે પલળી જાય ને તો પછી કાલે કામ ના લાગે. એટલે હવે એક લાકડું બાકીનું છે, એ આપણે ટાઈમ લેપ સાથે લાકડું ફાડવાનું છે. તો કેવી રીતે ફાડું જોજો હો ને તમે. સો ગાઈઝ હવે આપણે આ લાકડું ફાડવાનું છે કન્ટિન્યુ હવે ટાઈમ લેપ સાથે. ચાલો
સો ગાઈસ ફાઇનલી આપણે લાકડા ફાટી જઈશું ધબ કારવા થઈ જઈશું બીજું કે ગરમી ફૂટી છે બરાબરની અને ફાઇનલી મસ્ત રીતે લાકડા ફાટી જાય બધા ફાટ નાખે છે શીરો થઈ જાય સોકાય થઈ જશે અને ડાળે થઈ જશે અને બીજું સાહેબ કહી જાય એમ બધું થઈ જાય ગાઈશું કાલના માટે બરાબર કાલ માટે તો પરફેક્ટ કામ પતી ગયું આપણે લાકડાવાળું બરાબર તો ચલો ગાઈ સિસ્ટરને હવે મૂકી દીધી છે મસ્ત આદાવાળી ગરમા ગરમ ચા તો ચલો આપણે સબૂન લઈને જઈશું સબૂને લાકડું પકડ્યું ના ચલો હટો ગાઈ હવે फाइनली चा बनी गई है मस्त गर्मा गर्म चा पी लीजिए પછી આપણે हेयर कट करने के लिए जाने वाले हैं हिंदी आ जाता है तभी तभी तो अच्छा है वो हिंदी भी बोलना चाहिए क्या दूध नहीं ला जा पप्पा હું કરવાનું દૂધ હે નહીં લા જતા હવે તે મધ્યમાં દૂધવાળી છોડ દેવાની છે કોર્ડબોર્ડ તો બંધ કરવાની વાત પણ દૂધવાળીએ છોડવાની વાત છે હવે તો સો ગાઈઝ આપણે બ્લેક ટી બનાવી છે સિસ્ટરને તો આપણે આજે તો બ્લેક ટી પીવાની છે અને ધેમ ધેમ કરીને હવે દૂધવાળી છોડ દેવાની વાત છે તો જોઈએ હવે ચલો હડો હવે સબુ આવી જશે આજે તો નાસ્તો હાલસી ખવડા લાકડું ખાડજો એક